ગઠબંધન આજે સવારના ભાગમાં જે આપણે બાકી હતા 3 સ્ટુડન્ટો એમને જે લીધો હતો અહીંયા ટોપિક એમાંનો જ એક ટોપિક છે, પણ એ હું કહું એ પહેલાં એક સવાલ કરીશ તમને કે આપણે બધું બાળક જન્મે તે મૃત્યુની પથારી પર જે છે ત્યાં સુધી દરેક પાસે એક બેંક છે. એ બેંક કઈ છે? કોઈને બી ખ્યાલ હોય કે જે બાળક જન્મે છે ત્યાંથી લઈને મૃત્યુની પથારી પર સૂતું છે એવા દરેક વ્યક્તિ પાસે એ બેંક છે? હા, સમય. હવે આ જે સમય બેંક છે એ જે સવારે નચિકેતભાઈ કીધું છે કે સમય એટલે શું કે 6:40 થઈ તો એમને સમય કેવો નહીં, તો એમણે શું કીધું કે એ તો એક આંકડો છે. પછી કીધું છે કે સમય એટલે જીવન, સમય એટલે વર્તમાન, અને વર્તમાનમાં જીવવું એટલે સમય. ખરેખર એ સમયની યોગ્ય વ્યાખ્યા છે, પણ અહીંયા હું જે કહું છું એ થોડું ડિફરન્ટ છે સમયને લઈને, અને ખાસ કરીને સ્ટુડન્ટો માટે છે એક ટાઈમિંગ શેડ્યુલર કે જ્યારે તમે ભણો છો તો તમારું સવારથી લઈને સાંજ સુધીનું શેડ્યુલ કઈ ટાઈપનું હોવું જોઈએ. અને એ છે આપણે જ શમણ ગુરુજીનું પુસ્તક છે ત્રિવેણી સંગમ, એમાં જ છે સ્ટુડન્ટ માટે એમને આપ્યું છે કે સમયની કિંમત શું છે એ સમજાવવા માટે કે આપણી પાસે સમય બેંક છે. એમાં ડેઈલી સવારે, આમ તો જો કે બધા જ માટે ડેઈલી સવારે એમાં તમારી પૂંજી જમા થાય છે. તો પૂંજી તરીકે શું જમા થાય છે તો કે સમય. સમય કેટલો? 24 કલાક, એટલે કે 86,400 સેકન્ડ જમા થાય છે. અને એમાંથી તમે જે કંઈ પણ સેકન્ડનો ઉપયોગ કરી લ્યો છો ને એ તમારો નફો છે, અને જે સેકન્ડોનો ઉપયોગ કરવાનો કદાચ તમે ચૂકી જાઓ છો ને એ તમારી ખોટ છે. પણ આમ જુઓ તો આ સમય બેંક છે ને એ તમારું ખોટ અને નફાનો કંઈ પણ હિસાબ નથી રાખતું. ખોટ કે નફાનો કોઈ પણ હિસાબ નથી રાખતું, પણ એ હિસાબ તમારે તમારા મનથી હોવો જોઈએ. મેં સમયની દરેક સેકન્ડનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કર્યો છે એ તમારે વ્યક્તિએ પોતે વિચારવાનું છે, જોવાનું છે. અને એમાંય ખાસ કરીને કોને કે જે વિદ્યાર્થીઓ છે, કારણ કે વિદ્યાર્થી જનરેશન છે અત્યારે એમનો જે ટાઈમ છે એ ખરેખર જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તો અમારા જેવા જે છે એ કામ કરતાં કરતાં થોડો ટાઈમ આમ કે આમ પસાર કરે તો ચાલે, પણ વિદ્યાર્થી માટે અત્યારનો જે સમય છે ને એ કદાચ એમનો કોઈ કહેશે તો હું તો એમ જ કહીશ કે વિદ્યાર્થીઓ માટેનો અત્યારનો પોતાનો સમય એ એક ગોલ્ડન પીરિયડ કહેવાય, એક ઓપોર્ચ્યુનિટી છે કે અત્યારે તમે જેટલું કરશો અને જે કંઈ બી કરી શકશો એ તમારા ભવિષ્ય માટે છે. આપણે કહીએ છીએ કે સમય એટલે વર્તમાનમાં જીવવું, કે ભવિષ્યની ચિંતા ના કરવી. પણ ભવિષ્યની ચિંતા કઈ રીતે ના કરવી કે આખો દિવસ એમના વિચાર ન કરવા કે ભવિષ્યમાં શું થશે, શું કરશું અને કઈ રીતે કરશું એ જોવાની જરૂર નથી. પણ તમને અત્યારે જ વર્તમાનમાં તમને જે આખા દિવસની જો કહું છું કે બેંકની અંદર જે 86,400 સેકન્ડ તમારી જમા થાય છે રોજ, એ દરેક સેકન્ડનો ઉપયોગ કરી અને તમે આગળ વધતા જાશો તો ઓલરેડી તમારું ભવિષ્ય એમ જ નિશ્ચિત થઈ જશે, એક સુરક્ષિત થઈ જશે. તો તમારે તમારા ભવિષ્યની ચિંતા કરવાની રહેશે નહીં. અને બાકી છે ભૂતકાળ. તો અત્યારે શું છે કે ભૂતકાળમાં જે થયું એ થયું, એ બની ગયું, અને એની અંદર ઘણું એવું હશે કે ભૂલો થઈ હશે આપણાથી, ઘણું સારું એ કર્યું હશે અને ઘણી ભૂલો કરી હશે. તો જે સારું કર્યું છે એ તો ઠીક છે, પણ જે ભૂલો કરી છે એને સમયની સાથે કે વધારે સમય જાય એ પહેલાં આપણે થોડી ભૂલોને સુધારી લઈએ કે જેથી આગળના આપણા ભવિષ્યમાં ક્યારેય કંઈ પણ એવી બીજી કોઈ અડચણ ના આવે. તો આ સમણ ગુરુજીએ ખાસ કરીને તો એમને જો કે સ્ટુડન્ટો માટે જ આપેલું છે કે તમારો ટાઈમિંગ સ્ટુડન્ટ ટાઈમની અંદર શું શેડ્યુલ હોવું જોઈએ કે જેના થકી તમે એક સ્માર્ટ સ્ટુડન્ટ તરીકે ઉભરીને આવો, એવો એમનો વિચાર છે. તો એ ખરેખર છે જ. અને જે સવારે નચિકેતે આપ્યું છે એ કે વર્તમાનમાં જીવવું છે આપણે, કે સમય એટલે જીવન છે. બરાબર છે કે તમને જે એક મનુષ્ય અવતાર મળ્યો છે, જે આ એક સરસ સમય મળ્યો છે,
તો એ તમારું જીવન છે, તો એને સરસ રીતે જીવવું, વર્તમાનમાં જીવવું એટલે સમય. અને સમય જુઓ ને તો દરેક વ્યક્તિ માટે એકસરખો હર હંમેશ નથી રહેતો. દરેકના જીવનમાં આગળ પાછળ સમય સાથે થોડા ચડાવ ઉતાર હોય જ છે. ક્યારેક સમય સારો હોય છે તો ક્યારેક ખરાબ. સારો સમય છે તો બધાને સારું લાગે છે, પણ જ્યારે ખરાબ સમય ચાલતો હોય તો થોડી ધીરજ, થોડા ધૈર્ય સાથે જો કામ લેવામાં આવે ને તો કદાચ એ સમયને તમે તમારો જે બહેતર સમય હતો ને કદાચ એમનાથી બહેતર બનાવી શકો. અને એમાંથી જ તમારા પોતાના વ્યક્તિત્વનું ઘડતર પણ થાય છે. કારણ કે જ્યાં તમે ભૂલો કરો છો, સમય તમારો ખરાબ ચાલતો હોય ત્યારે કદાચ એવું થાય કે મગજ કામ નથી કરતું, આપણાથી ભૂલો થાય છે, અને જે ભૂલ થતી હોય એ ભૂલમાં ભૂલો થતી છે, આવું થાય છે. ને એ કદાચ મારી સાથે નહીં પણ અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ સાથે, બધા સાથે થતું હોય કે સમય ક્યારેક એવો હોય, હાલાત, પરિસ્થિતિ, સંજોગો, ત્યારે આવું બને. પણ એમાં જો થોડી ધીરજ સાથે આપણે કામ લઈએ, આપણે ઉપયોગ બી સદુપયોગ કરી શકીએ અને આપણા બહેતર સમય કરતાં પણ વધારે બહેતર એને બનાવી શકીએ અને આપણો આગળના ભવિષ્યને એટલું જ સુરક્ષિત કરી શકીએ. એટલે તો આપણે કહીએ છીએ કે કહેવત છે કે સમયથી બળવાન કોઈ નથી અને ટાઈમ ઇઝ મની. બરાબર છે કે સમય પૈસો છે, પણ પૈસો એ સમય નથી. તમારી પાસે સમય છે તો તમે પૈસો કમાઈ શકશો, પણ પૈસો કમાવ છો તો એનો મતલબ એવું નથી તમારી પાસે સમય છે. હા, તમારી પાસે સમય છે, પણ શેનો? તમે પૈસો કમાવ છો તો પૈસો કમાવાનો જ સમય છે, એ સિવાય કંઈ પણ સમય નથી. સમયની દરેક ક્ષણને મહત્વ આપવું જોઈએ. કે જેમ કે હમણાં રાજલ દીદીએ કીધું હતું કે આપણે જ્યારે પહેલાં જ તારીખ નક્કી થઈ હતી અને ગુરુજીએ મેસેજ નાખ્યો હતો આપણને, ત્યારે અવઢવમાં હતા. તો હું એમને લઈને થોડું કહીશ કે ખરેખર અવઢવ કરવાની જરૂર નહોતી. બરાબર છે, આપણને જે તારીખ આપી હતી એ કદાચ આપણે એક્સેપ્ટ કરી હોય, નથી કરી પણ કરી હોય, તો એ દરમિયાનમાં અમુક વાલીઓને કામ હતું ને અમુક ફ્રી હતા. તો કદાચ એવું બને કે આપણે તારીખ ચેન્જ કરીએ તો જે વાલીઓ એ તારીખમાં ફ્રી હતા એમને કામ હોય અને જેમને કામ હતું એ આ તારીખમાં ફ્રી હોય. બનવા જો ખરું કે નહીં? આપણે કહીએ છીએ કે ભવિષ્યને આપણે જાણતા નથી. મને ખબર નથી કે કાલ મારે શું કરવાનું છે, કે કાલ મારી પાસે ટાઈમ છે કે નહીં. હું કદાચ એમ કહું કે મારે આ કામ કાલ ઉપર હું મૂકી દઉં, પણ મને એ ખ્યાલ છે કે એ કામ માટે કાલ મારી પાસે ટાઈમ છે જ છે. કદાચ કોઈને બી, મને તો નથી પણ તમને કોઈને ખ્યાલ છે કે કાલ તમારે કંઈ પણ કામ કરવાનું છે એની માટે તમારી પાસે 100% ટાઈમ છે જ નથી. પણ સમય કાઢવાનો છે, અને એમાં કેના માટે કાઢવાનો છે? તો કે આપણા બાળકો માટે, ઘર પરિવાર માટે. આ પહેલી જરૂરિયાત છે. ને સમય કાઢશો ને જ્યારે ઘર, કુટુંબ, પરિવાર, બાળકો માટે, ત્યારે એ ખાલી સમય નહીં રહે, પણ એક તમારો અદ્ભુત વિશ્વાસ બની જશે. તમારા બાળકોને ખ્યાલ આવી જશે કે કોઈ પણ વ્યક્તિ કે જે તમારી સાથે જોડાયેલું છે એના માટે તમે ટાઈમ કાઢશો, ઘર પરિવાર માટે. એમને આવી જ જશે કે ભાઈ કંઈ પણ હોય, કંઈ પણ થાય, કે ગમે એવા સમય, સંજોગ કે પરિસ્થિતિ હશે, પણ એ મારા માટે ટાઈમ કાઢી લેશે. ભલે તમે કોઈ વ્યક્તિને ફિક્સ ન કહો કે ભાઈ આ દિવસે કે આ ટાઈમે હું તને આ ટાઈમ આપીશ, પણ તમે એમ કહી શકો કે હા, હું કોશિશ કરીશ. અને એ કહેવત છે કે કોશિશ કરવાવાળાની ક્યારેય હાર નથી થતી. જે કોશિશ કરે છે એ કરી શકે. કારણ કે આના આગલા ટોપિકમાં કહેવાય ગયું છે ને કે હું બધું જ કરી શકું છું. હા, તમે બધું જ કરી શકો છો, કોઈના સપોર્ટ વગર નથી કરી શકતા. અને લાસ્ટમાં કદાચ તમે કોઈનો સપોર્ટ લ્યો કે ના લ્યો, પણ તમારા પોતાના આત્મવિશ્વાસનો સપોર્ટ તો તમારે લેવો જ પડે છે. કારણ કે ગમે ત્યારે તમે કોઈ કામ નિશ્ચિત કરો છો ત્યારે એની સાથેનો ટાઈમ નિશ્ચિત કરો છો કે ભાઈ મારે આ કામ કરવું છે તો મારી પાસે પરમ દિવસે ટાઈમ છે તો હું કરીશ. અત્યારે તમને ખ્યાલ છે કે મારે પરમ દિવસે કંઈ કરવાનું છે નહીં, તો આ કામ માટે હું આજનો દિવસ ફાળવું છું. પણ બનવા જો કે અચાનક કોઈ પણ કંઈ એવું કામ આવી જાય તો તમારું જે કામ તમે ટાઈમિંગ કાઢ્યું હતું એ તો ઠેલાઈ ગયું, અને એ કામ તમારા નક્કી કરેલા કામ કરતાં જરૂરી છે. તો શું થશે? તમે પહેલાં કયા કામને પ્રાધાન્ય આપશો? કે તમે જે ટાઈમિંગ નક્કી કર્યો હતો જે કામ માટે એ કામને આપશો, કે જે અચાનક આવ્યું છે અને તમારા માટે જરૂરી છે? કયા કામને પ્રાધાન્ય આપશો તમે? હા, આવ્યું છે અચાનક અને તમારા માટે જરૂરી એ છે. પહેલું જે તમે કામ નિશ્ચિત કર્યું છે એમના કરતાં જરૂરી છે, તો તમે 100% એ જ કરવાના છો. તો અહીંયા આપણા માટે જ બને છે.
કે આપણા માટે કામ તો જિંદગીભર બધાને રહેવાનું છે. આમાંથી કોઈ પણ વ્યક્તિ એમ કે મારી જિંદગીના લાઈફની અંદર કાંઈ કામ નથી, ભાઈ હું ફ્રી થઈ ગયો છું, નિવૃત્ત થઈ ગયા છે, જેને આપણે વડીલોની ભાષામાં કહીએ, બરાબર છે. પણ એ નિવૃત્ત થયેલા વડીલો ઘરની અંદર ઘણું બધું કરતા હોય છે ને. ખાસ કરો તો જવાબદારીઓ તો એમના ઉપર હોય કે કોની પાસેથી શું કામ લેવાનું છે, કોને ક્યાં મોકલવાના છે. એક હારે 2-4 પ્રસંગો થતા હોય તો એમનું શેડ્યુલ કોની પાસે હોય તો કે વડીલો પાસે હોય. એ કહે કે ભાઈ આજ તમારે આ બેને અહીંયા જવાનું છે, તમે બે અહીંયા જઈ આવો, તમે બે છો તો તમે 3 કે 4 આ પ્રસંગને સંભાળી લો. તો એ તમને ગોઠવી દે છે, ટાઈમિંગ શેડ્યુલ એ તમને ગોઠવી દે છે. એટલે કે જે વડીલ છે અને કહે છે કે અમે સાવ ફ્રી છે ને, એ કદાચ ફ્રી તો નથી, એ કામ કરે જ છે. એટલે કામને પ્રાધાન્ય આપવું એ જરૂરી છે, પણ એની સાથે સાથે સમયને, અને ક્યારેક ક્યારેક એવા સમય કે અત્યારે આપણે કેટલા 15-17 વાલીઓ છે, બરાબર છે. આપણે 15-17 વાલીઓને બધાનો પોતપોતાનો જ ટાઈમિંગ ગોઠવવાનો હતો કે મારે આવવાનું છે તો મારે મારા કામનું આગળ પાછળ કરી લેવાનું છે કે ભાઈ આ 3 દિવસ મારે કાઢવાના છે. હું એ રીતે વિચારું, સુનિલભાઈ એ રીતે વિચારે, મયુરીબેન એ લોકો એ રીતે વિચારે, બરાબર છે. બધાને અલગ અલગ વિચારવાનું હતું. આપણે એક તારીખ મળી હતી, એ જ તારીખમાં આપણે હાજર થવાનું હતું. પણ આપણે 17-17નું કરવાનું હતું નહીં ને. બધાની ઘરે કામ હતું, બધાને કરવાનું હતું. પણ અહીંયા ગુરુજીને તમારા 17-17નું જોવાનું હતું કે તમે 17-17 વાલીઓ અહીંયા હાજર બી રહ્યો અને બધા હાજર થયો અને અહીંયા શિબિરનો લાભ લ્યો. એમાં તો એમને તો કોઈ ફાયદો તો નહોતો. તમે હાજર રહ્યો તો બી ઠીક છે, ન રહ્યો તો બી ઠીક છે, એવું હતું. પણ એમને શું વિચાર્યું છે કે તમારા બાળકો પર ખરાબ અસર ના થાય. આજ 15 વાલી આવે અને 2 વાલીઓ ગેરહાજર હોય તો એ બાળકના મનમાં તો થવાનું જ છે કે ભાઈ બધાના મમ્મી આવ્યા, પપ્પા આવ્યા, કોઈના મમ્મી પપ્પા બેઉ આવ્યા છે, પણ મારા મમ્મી કે પપ્પા કોઈ હાજર નથી. અને એકચ્યુઅલી એ મેં જોયેલું છે. આવી ત્યારે 1-2 બાળકોના વાલીઓ જે આગલી રાજ્યપાલ આવવાના હતા ત્યારે આપણે પાછળથી રોકાણ હતા, એ દરમિયાન એવું હતું. ને જીવન વિદ્યા શિબિરમાં ભલે કદાચ છોકરાઓ અહીંયા રહીને છે ને ઘણું બધું શીખી ગયા છે, મન એમના એટલા કઠણ થઈ ગયા છે કે કદાચ બાળક નહીં અહીંયા કોઈની વચ્ચે બોલે કે નહીં મમ્મીને કે પપ્પાને ફરિયાદ કરે, કંઈ કરશે નહીં, પણ એમનું મન જાણતું હોય છે. અને કદાચ જો તમે કોઈ બાળકનો ચહેરો વાંચી શકો ને એક માતા પિતા તરીકે તો કદાચ જોઈ શકશો. કારણ કે મેં જોયું હતું, કદાચ હું કોઈનું નામ તો નથી લેવાની, પણ એ મેં જોયું હતું. એટલે આવું બને છે તો સમયને લઈને જે મેં કીધું છે તો કદાચ આપણે વાલી પરિવાર બધા ધ્યાન રાખીએ કે જ્યારે આપણને અહીંથી કંઈ ટાઈમ આપવામાં આવે તો એ ટાઈમ પ્રમાણે આપણે અહીંયા હાજર રહીએ. કારણ કે આપણે આપણા એક-એકનું જ શેડ્યુલ જોવાનું છે, ટાઈમ મેનેજમેન્ટ કરવાનો છે અને ટાઈમ કાઢવાનો છે. જ્યારે ગુરુજીને તપોવન છે, પુરુષાર્થ છે, બેઉના કામ સંભાળવા છે, એ ઉપરાંતના જે બીજા કામો થાય છે એ કરવાના બને છે. ને એમની સાથે તમારા 17 વાલીઓને એક સાથે ભેગા કરવા છે ને એ તો હરમેશ ગુરુજી કરવાના છે, એમનો સ્વભાવ છે. આમાંથી એક પણ છૂટતું હશે ને ત્યાં સુધી એ કરશે તો નહીં જ, પણ એ પછી આપણે જોવાનું છે. કદાચ ભલે ભવ્યને આવે અહીંયા વર્ષ દિવસ થયા છે, પણ એટલા ટાઈમની અંદર કદાચ ગુરુજી કે હિના દીદીના કે સ્વભાવને જોઈએ ને તો એ તો એટલો ખ્યાલ આવી ગયો છે કે આમાંથી એક પણ વાલી છૂટતું હશે ને ત્યાં સુધી ક્યારેય આપણને ટાઈમ નહીં આપે. તો જે અત્યારે મેં સમયનું કીધું છે એ જ સમયની કિંમતને સમજીને આપણે બીજી વાર કદાચ આવી કોઈ ભૂલ ન થાય અને બધા સાથે મળીને એકબીજાને સમજીએ અને જે કંઈ બી પ્રોબ્લેમ હોય એ આપણે આપણો પોતાનો છે તો એમને થોડો સોલ્વ કરીને સમયની કિંમતને સમજીને સમય સાથે ચાલીએ તો કદાચ બધાને મજા આવશે. એમાં ક્યાંય કોઈ ઓલે દુઃખ લગાડવા જેવું નથી બનતું, બરાબર છે. અને એ સિવાય મેં કીધું ને કે ટાઈમ ઇઝ મની, કે સમય એ પૈસો છે પણ પૈસો એ સમય બનતો નથી. બાકી જય હિન્દ, જય ભારત.